જય માતાજી મારા વ્યુઅર્સને તમારું સ્વાગત છે મારા એક આજના નવા વ્લોગમાં. તો અત્યારે તો સવારના વાગી ગયા છે 6 અને અત્યારે હું જાઉં જીમમાં. તો ડાયરેક્ટ જીમમાં તમને મળું અને ત્યાં જઈને મારી એક્સરસાઇઝ તમે જોજો. ઓકે ગાઈઝ, તમે અત્યારે જોઈ ગયો અમારા જીમમાં બિલાડી આવી ગઈ છે. બિલાડી એક્સરસાઇઝ કરવા આવી એવું લાગે છે. હવે અહીંયા આવીને બેસી જ ગઈ છે બિલાડી તો. અને જો અમે રીંગથી મસ્તી કરી છે અત્યારે તો બિલાડી. તો અત્યારે આપણે જીમમાંથી ઘરે આવી ગયા, નાહી ધોઈને ફ્રેશ થયો અને નીચે આવ્યો તો જો કાળું જસ્મીત અને પાર્થ બે આવા કાળા તડકાના 12 વાગ્યાના પોરમાં ક્રિકેટ રમે છે. અને અમારી આઈની ક્યુટી ભાઈ જો ટાટા થયા તડકામાં નિરાય તો બોલતા રીંગ નીચે રમે છે. અને આ બે કાળા તડકાના રેમાં રેમ થયા છે હવે. ઓકે ગાઈસ, તો અત્યારે તમે જોઈ શકો ઓલા બે તો હજી કાળા તડકામાં ક્રિકેટ રમે, અમે બાકડે બેસી ગયા છે અને આપણા આદિત્યભાઈ આવી ગયા છે. હવે આદિત્યને હું બે થોડી વાર ગેમ રમશું. તો ઓલા બી તો કાળા તડકામાં ત્યાં જો મંડી પડ્યા, વાઇડ ઉપર વાઇડ બોલ નાખે, બોલ તોડાવે, બે જણા એમને તોડાય જ છે કાળા તડકામાં. એક તો અમે જસ્મીન પોતે કાળો. ઓકે ગાઈસ, તો ત્યાં નીચેથી ને ગેમ રમીને ઘરે આવી ગયા. ઘરે મમ્મીએ જો ઢોકળા બનાવ્યા છે. તો કોને કોને ઢોકળા ભાવે કોમેન્ટમાં કહેજો. ને બસ અત્યારે તો ત્યાં 12 વાગે તો નાસ્તો કરું. નાસ્તો કરીને હમણાં 1 વાગે પાસે જમવા બેસું અમે. આજે તો બપોરે જમીને સુઈ ગયો હતો કારણ કે અત્યારે બપોરે જમ્યું હવે તો ડાયરેક્ટ પેટમાં દુખાન ચાલુ થઈ ગયું. તો બપોરે જમીને સુઈ ગયો અને અત્યારે લીંબુ શરબત પી લીધો એટલે અત્યારે આપણે મેળ આવી ગયો રિટર્નમાં. અને હવે અત્યારે સાંજના 6 વાગ્યા જાવું નીચે રમીને રમવા કંઈક જાય હવે મળી ગયો છે. તો એને દ્વારકાધીશનું ગીત ગાવું હોય તો સાંભળો એનો અવાજમાં ગીત. ભગવાન દરિયાના ફળિયાના મીઠા ભગવાન કરોડો ખગાળે જતા કર ગંભીર નિર્ભર જાકર ગરતા ગુમતીના નીર દેશો જાકર મોટા આપે ને હા દ્વારિકાના દેવની તો વાત ન થાય. ગાઈસ, તો તમને આનો અવાજ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં કહેજો આને કયું ગીત આગળ ગાવું જોઈએ. એટલે હું વ્લોગમાં પછી આના પછીના વ્લોગમાં તમને ગીત ગવડાવું અને સંભળાવું તમને. ત્યારે ઘરે આવી ગઈ ફાઇનલી. અને જો તમને મારો વિડીયો પસંદ હતો તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી દેજો જેથી મારા ડેઈલી વ્લોગ તમને મળતા રહે. અને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર પણ કરી દેજો. મળી પછીના વ્લોગમાં.